નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો સરસ મજાનો ટ્રેડિંગ દિવસ? જો સારી એવી ડિસિપ્લિન સાથે ટ્રેડિંગ કર્યું હશે તો કોઈ જાતની તકલીફ પડી હશે નહીં. આજે જે માર્કેટ હાલ્યું છે ગઈકાલના એનાલિસિસ ઉપર એનું ફટાફટ રિવિઝન કરી લઈએ, કેમ કે આજે વિડીયો પણ થોડો લેટ થઈ ગયો છે અને આપણે હજી પ્રીમિયમનું એનાલિસિસ પણ કરવાનું છે. તો એ પહેલાં તો ફટાફટ પતાવી લઈએ. જ્યારે માર્કેટ ફર્સ્ટ કેન્ડલ આ છે, માર્કેટે આપણા 24,668નું જે ઝોન હતું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ, એ એરિયા પર શૂટિંગ સ્ટાર બનાવીને માર્કેટ સીધું ક્યાં આવ્યું? ડાઉન. આ એરિયામાં આ કેન્ડલ જ્યારે બની ત્યારે મેં તમને કીધું હતું પણ કે ભાઈ પુટ રાઇટર મેદાન છોડીને ભાગી રહ્યા છે. એનો મતલબ એ કે માર્કેટ હવે ક્યાં જવાનું છે? તો કે ડાઉન જવાનું છે. ક્લીન વસ્તુ છે, કેમ કે શૂટિંગ સ્ટારની નીચે કેન્ડલનું કન્ફર્મેશન, આવી સ્ટ્રોંગ કેન્ડલ પણ હતી. મિનિમમ 50 થી 60 લાખ પુટ રાઇટર એક્ઝિટ થયા હતા એ સમયે, ત્યારે મેં મેસેજ નાખ્યો હતો. બીજું એ પછી એક નાનું એવું રિટેસ્ટ કર્યો અને અહીંયા સુધીનો આપણે એક ફોલ જોવા મળ્યો. વચ્ચે પણ મેં કીધું હતું કે માર્કેટ બાય ઓન ડીપ છે, બરાબર. કેમાં? તો કે પુટના પ્રીમિયમમાં, બરાબર. તો જ્યારે પણ ઉપર ગયું તો વળી નીચે, ઉપર ગયું વળી નીચે, ઉપર ગયું વળી નીચે, બરાબર. તો આવી નાની નાની સ્પાઇકો લઈ શકતા હતા અને આપણો આ લેવલ સુધી માર્કેટ આવ્યું, બરાબર. આ તો વાત થઈ નિફ્ટીની, બરાબર. આપણે એના પ્રીમિયમમાં જોશું, પ્રીમિયમમાં શું થયું છે અને પ્રીમિયમમાં કઈ જગ્યાએથી આપણે મૂવમેન્ટ જોવા મળી એ ખાસ ચેક કરશું. એટલે જેથી કરીને તમને પ્રીમિયમ ઉપર કોન્ફિડન્સ આવે કે ના ભાઈ આ પ્રીમિયમની ઉપર ક્લોઝ થયું છે તો આમાં કાંઈક બની શકે, બરાબર. સેન્સેક્સમાં પણ સરસ મજાના તમે વિચારો તો ખરા મિત્રો કે ડેઇલી તમે જોવો છો કે આપણું યા તો અહીંયાથી બાઇંગ આવે છે યા તો અહીંયાથી સેલિંગ આવે છે. તમે જો એક્ઝેક્ટ લેવલ ઉપરથી આ લેવલ ગઈકાલના વિડીયોની અંદર છે એ જ છે કે 81,677.53, મતલબ કે 0.53 એનું એ જ છે. આમાં કોઈ ચેન્જીસ મેં કર્યા નથી, ખાલી ઓનલી સ્ક્રીનશોટ માર્યા છે લાઈવ માર્કેટ પતી ગયા પછી કે ભાઈ આપણે આ કાલે લેવલ માર્યા હતા અને એ લેવલ શું કહેવા માંગે છે, એ લેવલ મુજબ માર્કેટ હાલ્યું છે કે નહીં. માર્કેટ અહીંયાથી અહીંયા જાય છે, એક્ઝેક્ટ એ લેવલથી રિવર્સ થાય છે અને ધીમે 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 કરતું સીધું આપણા રેડ ઝોન સુધી આવી જાય, મતલબ કે સપોર્ટ એરિયા સુધી આવી જાય છે. હવે તમે વિચારો કે આ એરિયાને પણ એકવાર રિસ્પેક્ટ કર્યું, 2 વાર કર્યું અને 3 વાર કર્યું. તમે વિચારો કે કેટલા સટીક લેવલ છે, બરાબર. તો વિચારવાનું રહ્યું તમારે કે ખરેખર કામ કરે છે કે નહીં અને કામ આપણે કેવી રીતે કરવું. સવારમાં મોર્નિંગમાં મેં તમને કોલના પ્રીમિયમનું એનાલિસિસ કર્યું ત્યારે કીધું હતું કે માર્કેટની આ 21નો માર્કેટની અંદર આ જે છે કે કોલનું પ્રીમિયમ આપણે ક્યાં જોવા મળે તો થાય કે આ એરિયાની અંદર. ક્યાં? કોલને આપણે ઉપર લઈ જવું હોય તો શું જોતું હતું આપણે? તો કે 93.65ની ઉપર ઓપનિંગ નહીં, ક્લોઝિંગ 5 મિનિટનું, પણ એ આવ્યું નહીં. અને પહેલી જ કેન્ડલ અહીંયા ઓપન થઈ ગઈ. બીજું કન્ડિશન મેં આપી હતી કે 62ની ઉપર જો માર્કેટ અહીંયા ન ઓપન થાય આની ઉપર અને આ એરિયામાં ક્યાંક આવે અને આ લેવલને રિસ્પેક્ટ કરે એનો મતલબ એ છે કે પહેલી કેન્ડલનું ક્લોઝિંગ ડાઉન આવી ગયું, બીજી પણ ડાઉન છે ને ત્રીજી અપસાઇડ ક્લોઝ આપી દીધું. એનું મતલબ કે આ બેઝ પાછો જીવતો થઈ ગયો છે અને ત્યાંથી આપણે કયો ટાર્ગેટ મળી શકે? તો કે આ નિફ્ટી હોય તો મિનિમમ 12 થી 15 પોઈન્ટનો એસએલ રાખવાનો આ લેવલથી નીચે, જ્યારે આ બેઝને રિસ્પેક્ટ મળી જાય ને ડીપ આવે પાછું ત્યારે. અને સેન્સેક્સ હોય, બેંક નિફ્ટી હોય તો 30 થી 40 પોઈન્ટનો એસએલ રાખવાનો, બરાબર. પણ એ 200 પોઈન્ટનો ટાર્ગેટ પણ દેશે, આ યાદ રાખજો, બરાબર. તો એક કોલના પ્રીમિયમમાં એક સરસ મજાનું 70 to 98 એટલે મોટું ગણીએ તો 18 પોઈન્ટની મૂવમેન્ટ આમાં પણ મળી છે કોલના પ્રીમિયમમાં પણ, બરાબર. અને આવા સાઈડમાં ઓલું નહીં કહેતા કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એટલે એવી સિચ્યુએશન હતી ભાઈ આજે તો, બરાબર. અને પુટના પ્રીમિયમની અંદર તો જબરજસ્ત આમાં જો આ સમજવા જેવી વસ્તુ આવી. પુટની અંદરનો આપણો પ્રીમિયમ હતો, બેઝ હતો 60. મેં તમને કીધું કે 60ની નીચે આ પ્રીમિયમ 0.5 સુધી જઈ શકે, બરાબર. અને જો વચ્ચે પછી એવું કીધું હતું કે જો વચ્ચે આમ
રિવર્સ થઈ અને પાછો આપણા જો 60ના લેવલની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો આ બેઝ આપણો જીવતો થઈ ગયો, અને પહેલો ટાર્ગેટ આ અને બીજો ટાર્ગેટ આ મળી શકે. તો ફર્સ્ટ આ કેન્ડલનું જ્યારે ક્લોઝિંગ આવ્યું ઉપર ગ્રીન ઝોનની ઉપર, તો એક નાનો એવો ટ્રેડ બનાવી શકાય અને આપણે અહીંયા સુધીનો ટાર્ગેટ હતો ત્યાં સુધી બેસી શકાય. ફરી આ કેન્ડલનું આ લેવલ ઉપર બ્રેકઆઉટ થયો તો આપણે આ ટાર્ગેટ્સ માટે બેસી શકાય, અથવા તો અહીંયા જેટલા પોઈન્ટ મળે છે એટલા બુક કરીને પણ નીકળી શકાય. બરાબર, કેમ કે આ એક ઓછા પોઈન્ટ નથી, 20 થી 25 પોઈન્ટ છે. બરાબર, તો આ બધી સમજવા જેવી વસ્તુ છે. બરાબર, તો હવે આપણે ફટાફટ નિફ્ટી અને સેન્સેક્સ આ ઇન્ડેક્સનું એનાલિસિસ કરી લઈએ અને ત્યારબાદ સેન્સેક્સના 2 પ્રીમિયમનું. બરાબર, તો નિફ્ટીના લેવલ નોટ કરી લ્યો. ઇન્ડેક્સને તો ખાલી માત્ર જોવા પૂરતી જ છે. બરાબર, બાકી ઇન્ડેક્સની કોઈ જરૂર નથી. માત્ર પ્રીમિયમના બેઝ ઉપર કામ કરશો તો પણ સારો એવો પ્રોફિટ, 1-2 ટ્રેડ મળી જશે તો પણ કમાઈ શકશો. પણ છતાંય લખી લ્યો, નિફ્ટી આપણે ક્યાં જોઈએ છે ક્લોઝિંગ નિફ્ટીનું, તો કે 24,580ની ઉપર ક્લોઝિંગ થાય તો સમજવાનું કે નિફ્ટી ઉપર પણ જઈ શકે. શું થઈ શકે? 24,580ની ઉપર. અહીંયા ક્લોઝિંગ ના આવે તો એટલું એક વસ્તુ ચેક કરી લેવાની કે 24,533નો સપોર્ટ લઈ છે. લઈ લીધો તો આપણું સેટઅપ બની જશે અહીંયાથી. બરાબર, અને ક્યાં પહેલો ટાર્ગેટ આ અને બીજો ટાર્ગેટ આ. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. પણ સિમ્પલ લોજિકમાં તો અહીંયા સપોર્ટ લઈ લે તો અહીંયા સુધીનું. ધારો કે એ વચ્ચે ક્યાંક ઓપન થાય અને ફરી આને બ્રેક કરે, પણ આમાં ક્યાંક ઓપન થાય, અહીંયા એક રીટેસ્ટ મારે ને પછી અહીંથી બાઉન્સ બેક કરશે ને તો સારો એવો ટાર્ગેટ મળી શકે. બરાબર, તો 24,580ને બ્રેક કર્યા પછી 24,678 સુધી માર્કેટ જઈ શકે. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આને બ્રેક કરશે તો 24,752 અને આને બ્રેક કરશે તો 24,821 સુધી માર્કેટ જઈ શકે. એની ઉપર એક લેવલ છે 24,870, પણ એ પોસિબિલિટી મને દેખાતી નથી. સાચું કહું તો અપસાઇડની પોસિબિલિટી મને અહીંયા સુધી જ દેખાય છે. જશે તો અહીંયા સુધી. આ એક કોઈ લેવલની મને પોસિબિલિટી દેખાતી નથી એઝ પર માય એનાલિસિસ. પછી માર્કેટ છે એ સુપ્રીમ છે, જતું રહી, એમાં આપણે કોઈને પૂછવા આવશે નહીં. બરાબર, ડાઉન સાઇડ માટે જો માર્કેટ આની ઉપર ન નીકળ્યું અને અહીંયાથી નેગેટિવ કેન્ડલ બનાવી તો પેલો ટાર્ગેટ આ 24,580ને બ્રેક ન થાય અને અહીંયા એક નેગેટિવ કેન્ડલનું ફોર્મેશન કરે તો 24,533 સુધી પેલો ટાર્ગેટ 50 પોઈન્ટની મૂવમેન્ટ. એની નીચે નીકળે તો 24,448 અને એની નીચે નીકળે તો 24,367 અને એની નીચે નીકળે તો 24,273 સુધી માર્કેટ આવી શકે. આ 3 લેવલ જોવા મળી શકે મિત્રો, યાદ રાખજો. નેક્સ્ટ ઇન્ડેક્સ થોડીક સ્પીડ રાખી છે કેમ કે આપણે એનાલિસિસ ઘણું કરવાનું છે, પ્રાઇઝનું છે એટલે વધારે સમજવા જેવું છે નહીં. લેવલ ઉપર કામ કરવાનું છે. બરાબર, પ્રીમિયમના ચાર્ટની અંદર સમજાવી દઈશ પોસિબિલિટી બધી. બરાબર, ઇન્ડેક્સના ખાલી લેવલ નોટ કરી લો. 81,383ની ઉપર નીકળે તો આ 3 લેવલ પણ ઓપન થવું જોઈએ. શું થવું જોઈએ? ઓપન થાય અને ક્લોઝ આપે તો. બરાબર, તો આ 3 લેવલની પોસિબિલિટી છે. પણ ધારો કે અહીંયા ક્યાંક ઓપન થાય અને મરદાઈગલ આપણે નહીં કહેતા કે માન ઉપર અહીંયા સુધી અહીંયા આવીને ક્લોઝિંગ આપે તો આપણે ટ્રાય કરશું અહીંયા સુધીની. આનાથી વધારે કંઈ દેખાતું નથી. છતાં લેવલ નોટ કરી લ્યો. 81,383ની ઉપર નીકળે તો 81,667 અને 81,946. જો આ બધા ઝોન છે ને એ બધા સ્ટ્રોંગ સેલિંગ ઝોન છે, એટલે આમાંથી ગમે ત્યાંથી સેલિંગ આવી શકે. અને થર્ડ લેવલ પણ લખી લ્યો 82,319. ત્યાં જશે તો નહીં, પણ છતાંય ટ્રાય લખવામાં શું જાય, આપણું વિચારવું તો જરૂરી છે ને. 1% રાખી લઈએ કે જશે. બરાબર, ડાઉન સાઈડ માટે 81,163ની નીચે નીકળે તો 80,790 ફર્સ્ટ ટાર્ગેટ. સેકન્ડ 80,561 અને થર્ડ
80,296 અહીંયા સુધી માર્કેટ આવી શકે આ ત્રણેય લેવલ સુધી. બરાબર. તો સરસ મજાની મૂવમેન્ટ છે. કેપ્ચર કેવી રીતે કરવી એને આપણે પ્રીમિયમના ચાર્ટ ઉપર થોડું જોઈએ. સૌથી પહેલાં જોઈએ કોલનો ચાર્ટ. કેવું છે કોલનું પ્રીમિયમ? 81,300 કોલ. બરાબર. હવે 81,300 કોલ 288નું અત્યારે ક્લોઝિંગ છે. યાદ રાખજો, આને આપણે ઉપર લઈ જવું હોય તો 333ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ તો પોસિબલ છે. તો માર્કેટ તમને ફર્સ્ટ ટાર્ગેટ તો આ 420 સમથિંગનો અને સેકન્ડ 483 સુધીનો વન વે આપી શકે. બરાબર. અહીંયા સુધીનો કન્ફર્મ માની લ્યો. જો આની ઉપર અહીંયા કેન્ડલ ક્લોઝ થઈ જાય. હવે ઘણાના એવા પ્રશ્નો છે કે સાહેબ અહીંયા જ ઓપન થાય તો અને અહીંયા ક્લોઝ કરે તો રાહ જોવાની ભાઈ અહીંયા સુધી. યા તો અહીંયા આવે તો બાય કરશું, યા આની ઉપર સસ્ટેન થશે. ધારો કે અહીંયા કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા આવ્યું અને ફરી અહીંયા રિટેસ્ટ થયું તો આપણે બાય કરશું. તો પછી આ લેવલ થઈ જશે. તો આ ટોપ નહીં થાય તો આ બોટમ જ થશે. કાં તો કે આ લેવલને અહીંયા રિસ્પેક્ટ કરી લીધી છે. બરાબર. બાકી અહીંયા લેવાનો મતલબ નથી. અહીંયાથી અહીંયા આવશે તો શું કરશો? એટલે અહીંયા નહીં લેવાનું. લેવું હોય તો આ પ્રીમિયમને ક્યાં લેવાનું? બોટમ ઉપર. ધારો કે અહીંયા ક્યાંક આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ને ફરી અહીંયા આવ્યું છે તો જો સેન્સેક્સની અંદર એસએલ રાખવો હોય તો આ લેવલની નીચે 35થી 40 પોઈન્ટ. કેટલો ભાઈ? 35થી 40 પોઈન્ટ ફરજિયાત રાખવો. બાકી ખાઈ જશે પછી કહેતા નહીં. બરાબર. પણ આમાં ક્યાંક રાખશો તો 200 પોઈન્ટનો રાખશો તો પણ ખાઈ જશે. બરાબર. તો બોટમ ઉપર બાય કરો યા તો બ્રેકઆઉટ ઉપર બાય કરો. બરાબર. તો આવતીકાલે કોલના પ્રીમિયમમાં જો તમારે કંઈક મસ્ત ટ્રેડ મેળવવો હોય તો 333ની ઉપર ભાઈ આને ઓપન કરાવી દો. ઓપન નહીં, ક્લોઝ કરાવો તો થશે. યા તો બીજું ઓપ્શન, અહીંયા ઓપન થાય એટલે તો આ લેવલ સુધીની વેટ કરજો. અહીંયા રિટેસ્ટ કરે તો સેટઅપ બનાવજો. અથવા તો એવું બને કે આમાં ક્યાંક ઓપન થઈ જાય તો એનો એક બેઝ છે 273. જો આનો સપોર્ટ લે તો 333 સુધી ફર્સ્ટ ટાર્ગેટ અને આની ઉપર નીકળે તો ફરી 483 સુધીનો ટાર્ગેટ મળી શકે. પણ જો આ એરિયામાં ક્યાંક ઓપન થાય, અહીંથી સપોર્ટ લઈને ગયું તો આ ટાર્ગેટ મળવાની પણ સંભાવના ખરી. બરાબર. ધારો કે આની ઉપર એક કેન્ડલ ક્લોઝિંગ આવી ગયા અહીંયા ઉપર તો આપણો ટાર્ગેટ કયો છે તો કે 483. આપણે 483 ભલે ને અહીંયાથી આપણે બાય કર્યો છે. અહીંયા સુધીનો પ્રોફિટ જે છે એ એસએલ અહીંયા મૂકી દેવાનો કે 483થી હવે જો આ પાછું નીચે આવે ને 483 તો કપાઈ જશે. નહીં આવે તો આપણે એને ટ્રાયલ કરશું. બરાબર. બલિદાન. શું? બલિદાન આપો. બલિદાન આપશો ને તો જ કમાઈ શકશો. બરાબર. તો આ તો વાત થઈ કોલની જેની પોસિબિલિટી ઓછી છે. માનીને નહીં બેસવાનું કે ઓછી છે, પણ મને એવું લાગે છે જે ચાર્ટ પેટર્ન છે, માર્કેટનો જે ટ્રેન્ડ અને વ્યૂ જે દેખાય છે, ગિફ્ટ નિફ્ટી અત્યારે જે દેખાય છે એ મુજબ કહું છું. પણ સવારે જોશું શું થાય છે. પણ 1% માનીને આપણે એનાલિસિસ કરી નાખીએ. બરાબર. હવે જોઈએ પુટનો ચાર્ટ. આમાં કંઈક દમ દેખાય છે. હવે જો 247ની ઉપર મિત્રો આને ઓપન કરાવી દો તો જબરજસ્ત ટાર્ગેટ મળશે. પહેલો શું? 247ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ. ફર્સ્ટ ટાર્ગેટ 373, સેકન્ડ ટાર્ગેટ 452. અહીંયા સુધી તો મળી જ જાય. આની ઉપર નીકળે તો એક નાનો એવો એસએલ ટ્રેલ કરી નાખજો અહીંયા અને આ ટાર્ગેટ લેજો. આની ઉપર પણ નીકળશે તો 529 અને એની ઉપર નીકળશે તો 700 સુધીના ટાર્ગેટ છે. એનાથી ઉપર છે. આ તો પહેલી કન્ડિશન કે આની ઉપર ઓપન થઈ ગયું. ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું
તો શું કરશો? તો આપણે અહીંયા ક્યાંય બાય કરશું નહીં. યા તો આપણે આની ઉપર બ્રેક કરવાની વેઇટ કરશું, યા તો અહીંયા બોટમે આવવાની વેઇટ કરશું. બરાબર. અહીંયા આવે એક સરસ મજાની એક કેન્ડલ બનાવે, અથવા તો સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ બનાવે આ રીતે આમ. બરાબર. અને ફરી આમ નાનું એવું રીટેસ્ટ આવે તો આની નીચે 40 પોઈન્ટનો એસએલ લઈને આપણે બેસશું. ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આના માટે. બરાબર. તો આ પ્રીમિયમનો સ્ક્રીનશોટ મારી લેજો, પોતાના ચાર્ટ ઉપર ડ્રો કરી લેજો. 1 વીક સુધી પેપર ટ્રેડ કરજો મિત્રો. હું કોઈને રિયલ ટ્રેડની સલાહ દેતો નથી. બસ તમારા નોલેજ માટે કે આવું પણ થઈ શકે. જે આગલે દિવસે આપણે કહીએ કે આને બ્રેક કર્યા પછી અહીંયા આવશે, અથવા તો આને ઉપરથી નીચે બ્રેક કર્યા પછી અહીંયા આવશે, કન્ફર્મ. બરાબર. આવું બને છે. જે તમે 1 વીક પેપર ટ્રેડ કરશો, શું પેપર ટ્રેડ, શું પેપર ટ્રેડ જ કરવાનો છે મિત્રો. રિયલ ટ્રેડ કોઈએ કરવો નહીં. કરવો હોય તો તમે પોતાના રિસ્ક ઉપર કરી શકો, પણ હું કોઈને બાય યા સેલની સલાહ આપતો નથી એઝ પર સેબી ગાઈડન્સ. બરાબર. તો મિત્રો ગઈકાલે જે એનાલિસિસ મૂક્યું છે એ તમને કેવું લાગ્યું, આજે મૂક્યું છે એ પણ કેવું લાગ્યું એ કહેજો. ગઈકાલના એનાલિસિસ ઉપરથી કાંઈ પ્રોફિટ કમાણા છો કે નહીં? બરાબર. કમાણા હોય તો કોમેન્ટ તો કરો મિત્રો. વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો, તો અમને આવા મહત્ત્વના વિડીયો બનાવવાનો અને મિનિમમ 25 થી 30 મિનિટ બગાડવાનો ટાઈમ મળશે. નહીંતર આ પ્રયત્ન પણ બંધ થઈ જશે. તો બને ત્યાં સુધી વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું રાખો. જેવી તમારા જે કંઈ પણ સારી લાગી હોય તો સારી કોમેન્ટ કરો, સારો ન લાગતો હોય કંઈ સુધારવાની જરૂર હોય તો એ કરો, પણ કોમેન્ટ કરો મિત્રો. અને લાઈક કરવાનું તો ભૂલશો નહીં. બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.